चलो मित्रों, जय श्री कृष्ण बधाने। फरी एकवार डायऑक्सिजन नो मुद्दो लई तमारी समक्ष हाजर थयो छुं। समूह 16 ना तत्वोनी વાત કરીએ તો શરૂઆતમાં શું આવી ગયું? પ્રસ્તાવના, પ્રાપ્તિ સ્થાન અને ઇલેક્ટ્રોનની રચના. આનો એક મુદ્દો આપણે અલગ કર્યો. પછી બીજા નંબરનો મિત્રો ભૌતિક ગુણધર્મો વાળો ભાગ આપણે અલગ એની સમજૂતી આપી. એના પછી રાસાયણિક ગુણધર્મોની સમજૂતી આપી. હવે આજે ચર્ચા કરવાની છે સમૂહ 16 ના તત્વોનું. ધ્યાન આપજો. समूह 16 ના તત્વોનું પ્રથમ સંયોજન કયું છે? ડાયઓક્સિજન વાયુ. એની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો, આ બધી નાની મોટી જે ડિટેલ્સ છે એની આપણે ચર્ચા જે છે એ કરવાની છે દોસ્તો. તો ધ્યાન આપજો, આપણે બહુ સમય નથી બગાડવો. ડાયઓક્સિજન વાયુ જે છે એની બનાવટની આપણે ચર્ચા કરી દોસ્તો. તો ધ્યાન આપો કે આપણે આગળ જાણીએ જ છીએ સમૂહ 15 માં શું આવતું હતું? ડાયનાઇટ્રોજન વાયુ. એની બનાવટ, ગુણધર્મો, ઉપયોગો જોયા. એ પ્રમાણે સમૂહ 16 માં ડાયોક્સિજન વાયુ, એની બનાવટ, ગુણધર્મ, ઉપયોગો જોવાના છે. ડાયોક્સિજન વાયુની જે બનાવટ છે આપણે જાણીએ છીએ કોઈ પણ બનાવટ બે રીતે થાય. પ્રયોગશાળામાં પ્રાયોગિક રીતે, ઉદ્યોગોમાં ઔદ્યોગિક રીતે. જાણો છો ને? ચલો એ પ્રમાણે અહીંયા પ્રયોગશાળામાં અને ઔદ્યોગિક રીતે બંને ભાગ જે છે અલગ પાડી અને એની સમજૂતી આપે દોસ્તો. ડાયોક્સિજન વાયુ જે છે એની પ્રયોગશાળામાં વાત કરીએ તો આપણે અહીંયા એક મુદ્દો લખી દઈએ કે ભાઈ પ્રયોગશાળામાં. चलो હવે એમાં સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા યાદ રાખજો દોસ્તો. પહેલું, જો કે 3-4 જ છે, મગજમાં ઉતરી જાય એવા છે. અહીંયા ને અહીંયા આ જ વિડિયો તમારો જ્યારે પતશે એ વખતે ડાયોક્સિજન મોઢે ચડી જશે તમારે, એટલે કોઈ પ્રશ્ન થશે નહીં. પ્રયોગશાળામાં પહેલો મુદ્દો ધ્યાન આપો. ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે નાઇટ્રેટ, ક્લોરેટ અને પરમેંગનેટ. શબ્દો યાદ રાખજો મિત્રો. નાઇટ્રેટ NO3- કહેવાય, ક્લોરેટ ClO3-. મગજમાં યાદ રાખો. નાઇટ્રેટ એટલે NO3-, ક્લોરેટ એટલે ClO3- અને પરમેંગનેટ તો તમે જાણો છો દોસ્તો. KMnO4 નું અણુસૂત્ર કયું થાય? KMnO4 નું નામ કયું થાય? પોટેશિયમ પરમેંગનેટ. तो KMnO4 માંથી K+ અલગ કરી નાખો તો કયો ભાગ વધે? MnO4-. જે આયન કયો કહેવાય? પરમેંગનેટ આયન. બરાબર. તો ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે નાઇટ્રેટ, ક્લોરેટ અને પરમેંગનેટ જેવા સંયોજનોને ગરમ કરવાથી. રેડી? તો આ ત્રણમાંથી ગમે તે એક સંયોજન લઈ લઈએ. માની લો કે ક્લોરેટ વાળું લઈએ તો ક્લોરેટ નું અણુસૂત્ર કયું હતું? ClO3-. હવે એની સાથે પોટેશિયમ જોડી દો. પોટેશિયમ આયન એટલે કયો આયન? K+. તો K+ ClO3- ભેગું કરો તો અણુસૂત્ર કયું બને દોસ્તો? KClO3. આને ગરમ કરવાનું છે મિત્રો. આને ગરમ કરવાનું, ધ્યાન આપજો. તો અહીં આપણે લખી દઈએ કે ભાઈ થોડી ગરમી આપે. ડેલ્ટા નો સિમ્બોલ પણ લખી શકો છો. બરાબર. અહીંયા ઉદ્દીપક તરીકે MnO2 વપરાય છે. આપણે MnO2 નો ઉદ્દીપક પણ લખી રાખીએ સાથે સાથે. ચલો હવે આપણે અણુસૂત્ર બનાવીએ તો જો KClO3 માંથી KCl તો અલગ થઈ જાય અને O3 માંથી વધારાનો ભાગ કયો છૂટો પડી જશે? O2 નો. ચલો સમીકરણ બેલેન્સ કરો છોકરાઓ. KClO3 છે તો આને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. તો KCl તો આખું અલગ થઈ ગયું તો 2KCl થઈ ગયું. અને ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6. તો આ બાજુ 2 આપેલા છે તો કેટલા વડે ગુણી દઈએ? 2 તરી 6. તો અહીંયા આપણો ઓક્સિજન જે છે એ વાયુ પ્રાપ્ત થઈ ગયો. રેડી? તો આ થઈ ગઈ પ્રયોગશાળાની પહેલી બનાવટ. રેડી? ચલો બીજા નંબરની મિત્રો ચર્ચા કરી. ધ્યાન આપજો. ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી જો કે આમાં મોટાભાગની ધાતુઓ હોય છે એટલે અહીંયા સ્પષ્ટતા કરી શકાય કે કેટલીક ધાતુઓના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન. ટૂંકમાં તમે સમજૂતી આપો તો ચાલશે. ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી. હવે ધ્યાન આપો, અહીંયા 3-4 ધાતુઓના ઓક્સાઇડ લે. ધ્યાન આપજો, ધાતુ નહીં, ધાતુઓના ઓક્સાઇડ. બરાબર. તો આપણે માની લો કે સિલ્વર ઓક્સાઇડ લખવો હોય તો અણુસૂત્ર કયું થાય? Ag2O. ચલો બીજા નંબરનું લખીએ મર્ક્યુરી ઓક્સાઇડ તો HgO. ચલો લેડ સાથે ઓક્સાઇડ જોડવો હોય તો કયો થશે? તો Pb3O4. અને કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર કયું થાય? ભારદ્વાજ CO2.
નિકી સલ્ફર ડાયોક્સાઇડ SO2 તો લેડ ડાયોક્સાઇડ તો કયું થશે PbO2 રેડી હવે આ બધાનું ઉષ્મીય વિઘટન એટલે એરો પર ડેલ્ટા નો સિમ્બોલ આવી જાય ગરમ કરવાની પ્રક્રિયા થઈ જાય રેડી ખ્યાલ આવી ગયો તો 4 4 ચલો હવે આ ચારમાંથી આપણે O2 વાયુ અને ધાતુ તત્વ જે છે એને છૂટા કરતા જઈએ મિત્રો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ અણુસૂત્ર બનાવો દોસ્તો Ag2 આપેલું છે હવે Ag2O ના જે અણુસૂત્રો છે એને વિચારો કઈ રીતે બનશે આમાં ખ્યાલ આવે છે દોસ્તો Ag2O વાળામાં તો થશે શું Ag છૂટો પડી જાય O2 છૂટો પડે ઓક્સિજન વાયુ મળી ગયો Hg છે તો Hg છૂટો પડી જાય O2 છૂટો પડે ઓક્સિજન વાયુ મળ્યો Pb3O4 માં યાદ રાખજો લેડ સાથે ઓક્સિજન જોડાયેલો રહે છે એટલે અહીંયા અણુસૂત્ર બનશે PbO અને વધારાનો O2 એ પ્રમાણે નીચેના ભાગમાં એવું છે Pb છે તો Pb સાથે ઓક્સિજન જોડાયેલો અને વધારાનો O2 જે છે એ છૂટો પડી જાય મિત્રો ચલો સમીકરણ બેલેન્સ કરો દોસ્તો ચલો ચારે ચાર સમીકરણ છે ચારે ચાર સમીકરણમાં બધાને બબે વડે ગુણી દઈએ એટલે તમારું મટીરીયલ હોય કે ચોપડી હોય તો દરેક બગડાને અંડરલાઈન કરી રાખજો દોસ્તો અહીંયા પણ છે જુઓ કે ClO3 ને પણ બે વડે ગુણે એક વસ્તુ યાદ રાખો ડાયોક્સિજનની બનાવટના જેટલા પણ સમીકરણ છે બધા જ સમીકરણના પ્રક્રિયકોને બબે વડે ગુણેલા છે એટલે આપણું સમીકરણ જે છે સીધું સંતુલિત થઈ જાય ચલો હવે તો આવડી આવ્યું છે Ag કેટલા થઈ ગયા 2 દુ 4 4 વડે ગુણ્યા ઓક્સિજન 2 થઈ ગયા Hg કેટલા થયા તો 2 વડે ગુણ્યા ઓક્સિજન 2 થઈ ગયા Pb કેટલા છે 3 દુ 6 રેડી ધ્યાન આપજો અહીંયા ભૂલ ના થાય Pb કેટલા છે 3 દુ 6 અને 6 વડે ગુણવા પડે ઓક્સિજન કેટલા થયા 4 દુ 8 તો 6 અને 2 8 થઈ ગયા ચલો PbO2 માં Pb કેટલા છે 2 તો આને 2 વડે ગુણવા પડે ઓક્સિજન કેટલા થઈ ગયા 2 ને 2 4 પેલી બાજુ થઈ ગયા 2 દુ 4 રેડી તો પ્રયોગશાળાની પહેલી બનાવટ નાઇટ્રેટ ક્લોરેટ અને પરમેંગનેટ જેવા સંયોજનો ગરમ કરવાથી બીજી કેટલીક ધાતુ અથવા ટૂંકમાં આપણે લખી દઈએ અહીંયા કે ભાઈ કેટલીક ધાતુ ના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી તો શબ્દ યાદ રાખી દેજો ચલો ત્રીજા નંબરનું જોઈએ આ ખાસ અગત્યનું છે ધ્યાન આપજો મેંગેનીઝ ડાયોક્સાઇડ નું અણુસૂત્ર ડાયોક્સાઇડ એટલે O2 તો થાય મેંગેનીઝ એટલે Mn અણુસૂત્ર કયું થશે MnO2 એની હાજરીમાં H2O2 નું વિઘટનથી દોસ્તો મેંગેનીઝ ડાયોક્સાઇડ તો એની હાજરી છે તો ઉદ્દીપક તરીકે વપરાય છે આપણે વિઘટન કોનું કરવાનું છે H2O2 નું તો અહીંયા ફરીથી પાછું H2O2 લખી દઈએ ચલો ફરીથી આપણે સિમ્બોલ લખી દઈએ ફરીથી ગરમીનો શબ્દ લખી દઈએ આગળ પણ આવી ગયો પહેલા નંબરના સમીકરણમાં MnO2 ની હાજરી છે તો અહીંયા પણ MnO2 લખી રાખીએ રેડી ચલો મેં તમને નિયમ સમજાવ્યા પ્રમાણે O2 ના જેટલા પણ બનાવટ છે દરેકના પ્રક્રિયકોને બબે વડે ગુણેલા છે તો H2O2 નું વિઘટન થાય તો H2O મળે અને O2 મળે શું મળે દોસ્તો H2O મળે અને O2 મળે સમીકરણ સંતુલન કરો હાઇડ્રોજન 2 દુ 4 થયા અને 2 વડે ગુણી દો ઓક્સિજન 2 ને 2 4 થઈ ગયા 2 દુ 4 થઈ ગયા રેડી તો આ થઈ ગઈ પ્રયોગશાળામાં ધ્યાન આપજો પ્રયોગશાળામાં ડાયોક્સિજન વાયુની બનાવટ હવે બીજા નંબરનો ભાગ કયો આવશે ઔદ્યોગિક રીતે બીજા નંબરનો ભાગ આવશે દોસ્તો ઔદ્યોગિક રીતે તો ઉદ્યોગોમાં કઈ રીતે બને છે એ ખાસ ધ્યાન આપો ચલો આપણે થોડું અલગ સમજાવીએ આના માટે રેડી થોડું મગજ દોડાવો વાતાવરણમાં સૌથી વધુ કયા વાયુનું પ્રમાણ હોય નિકી નાઇટ્રોજન કેટલા ટકા 78% નાઇટ્રોજન વાયુ છે એટલે શું લખવું પડે N2 ભારદ્વાજ એનાથી ઓછું પ્રમાણ ઓક્સિજન કેટલું પ્રમાણ 21% અથવા આપણા મુદ્દા પ્રમાણે જઈએ તો 20.496 આસપાસનું જે પ્રમાણ આપ્યું એ પ્રમાણે ઓકે તો એ N2 આવી ગયો O2 આવી ગયો થોડા પ્રમાણમાં શું હોય કાર્બન ડાયોક્સાઇડ હોય થોડા પ્રમાણમાં શું હોય હાઇડ્રોજન વાયુ હોય આ ચાર મેન વાયુઓ છે વાતાવરણમાં મુખ્ય વાયુઓ ગણી શકાય ઓકે હવે ધ્યાન આપજો અહીંયા અથવા તો આપણે CO2 લખીએ CO2 તો છે જ એની સાથે હવે ધ્યાન આપજો અહીંયા આ છે કાર્બન ડાયોક્સાઇડ H2 અને O2 ભેગા થાય તો H2 નો ભાગ છૂટો પડે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાળો ભાગ છૂટો કરી દઈએ આ બંનેમાંથી H2 નો ભાગ છૂટો કરી દઈએ તો એક જતો રહ્યો CO2 જતો રહ્યો બીજો જતો રહ્યો H2 નો ભાગ જતો રહ્યો હવે ધ્યાન આપજો દોસ્તો
H2 થોડા પ્રમાણમાં જ હતું તો સામે O2 એ થોડા પ્રમાણમાં જ લેશે, એનો મતલબ કે અહીંયા થોડા પ્રમાણમાં હજુ O2 વધ્યો છે. અહીંયા શું છે N2 છે, એનો મતલબ શું થયો કે વાતાવરણમાંથી જો આપણે વરાળ સ્વરૂપે દૂર કરવા હોય તો કયા વાયુ દૂર કરી શકીએ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણીની વરાળને દૂર કરી શકીએ. તો બાકીના કેટલા વધ્યા? આમાંથી બાકીના કેટલા વધ્યા? એક તો N2 એ તો યુઝ જ નથી થયો અને થોડા પ્રમાણમાં શું વધ્યો? O2. હવે આખો મુદ્દો અહીંયા સેન્ટેન્સ સ્વરૂપે લખીએ. ધ્યાન આપો. ઔદ્યોગિક રીતે O2 કઈ રીતે બને છે? સૌપ્રથમ હવામાંથી CO2 અને પાણીની વરાળને, તેના કયા શબ્દો? CO2 અને પાણીની વરાળને દૂર કરવામાં આવે છે. પાણીની વરાળને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ બાકી રહેલ મિશ્રણમાં પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનથી N2 અને O2 મેળવાય છે. દોસ્તો, પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન આવા શબ્દો ક્યાં આગળ આવતા હતા? છોકરાઓ ક્યાં આવતા હતા? પ્રવાહીકરણ અને હા સરસ, પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન ડાયનાઇટ્રોજન વાયુમાં. ડાયનાઇટ્રોજન વાયુની બનાવટનો પહેલો મુદ્દો. વિભાગીય નિસ્યંદન અને પ્રવાહીકરણ કરીએ એમાં N2 નું ઉત્કલ બિંદુ કેટલું હતું? 77.2. O2 નું ઉત્કલ બિંદુ 90 કેલ્વિન. પાત્રમાં O2 બાકી રહે, N2 દૂર મળી જાય. એનો મતલબ શું થયો કે જો હવામાંથી CO2 ને બહાર કાઢી દઈએ, હવામાંથી પાણીને દૂર કરી દઈએ તો બાકીના ભાગ કયા વધે? N2 અને O2. અને કઈ પ્રોસેસથી મેળવી શકાય? તો પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન. રેડી? તો દોસ્તો, આ થઈ ગઈ ડાયઓક્સિજન વાયુની બનાવટ. એક પ્રયોગશાળામાં પહેલો મુદ્દો કયો છે? ઓક્સિજન યુક્ત ક્ષારો જેવા કે નાઇટ્રેટ, ક્લોરાઇડ, પરમેંગનેટ જેવા સંયોજનને ગરમ કરવાથી તો KClO3 ને ગરમ કરો, KClO2 મળે, ડાયોક્સિજન મળી ગયો. કેટલીક ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી તો Ag2, HgO, Pb3O પર PbO2. ચારને ગરમ કરો તો Ag, Hg, PbO, PbO અલગ થઈ જાય. વધારાના દરેકમાં ડાયોક્સિજન વાયુ જે છે છૂટો પડી જાય. ત્રીજો, મેંગેનીઝ ડાયોક્સાઇડ H2O2 નું વિઘટન થાય તો H2O2 ને ગરમ કરો તો H2 અને O2 નો ભાગ છૂટો પડે, MnO2 ની હાજરી. અને ઔદ્યોગિક રીતે ચાર જ મુદ્દા: CO2, H2O ની વરાળને દૂર કરવી અને વિભાગીય નિસ્યંદન અને પ્રવાહીકરણ વિભાગીય નિસ્યંદનથી N2 અને O2 નો ભાગ જે છે એને આપણે છેલ્લે મેળવી શકીએ. દોસ્તો, તો જે મુદ્દા અંડરલાઈન કરવાની છે એને અંડરલાઈન કરી દો. જે મુદ્દા સમીકરણના આંકડા ટીક કરવાના છે ટીક કરી દો. ઝડપ રાખજો. આપણે ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરવાની છે મિત્રો. ચલો રેડી મિત્રો. બનાવટ પછી બીજા નંબરનો મુદ્દો ડાયોક્સિજનનો ભૌતિક ગુણધર્મો. તો આપણે અહીંયા લખી દઈએ એવી ડાયોક્સિજનના ભૌતિક ગુણધર્મો કયા કયા છે? એનો રંગ, સ્મેલ, દેખાવ અને બાકીના જે નાના મોટા ગુણધર્મો છે કેવા જોવા મળે છે લખી. ધ્યાન આપો. પહેલું, તે રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. રંગવિહીન કલરલેસ છે, વાસવિહીન સ્મેલલેસ છે. બીજા નંબરનો આ મુદ્દો જે છે મગજમાં ઉતારવાનો પ્રયત્ન MCQ માં પૂછાશે. ગુજકેટ અને નીટ માટે પણ ખાસ અગત્યનું. ટીક કરી રાખજો. 293 કેલ્વિન તાપમાને 100 સેન્ટીમીટર ઘન પાણીમાં 3.08 સેન્ટીમીટર ઘન જેટલો, શબ્દો યાદ રાખજો, O2 દ્રાવ્ય છે અથવા તો O2 દ્રાવ્ય થાય છે જે જલીય અને સમુદ્રી સજીવોના જીવન ટકાવી રાખવા પૂરતો છે. આ શબ્દ મગજમાં ઉતારો. ટકાવી રાખવા માટે અથવા તો ટકાવી રાખવા પૂરતો છે. આ મગજમાં ઉતારજો દોસ્તો. ત્રણ શબ્દો કયા કયા? 293 કેલ્વિન તાપમાન, 100 સેન્ટીમીટર ઘન પાણી
અને 3.08 સેન્ટીમીટર ઘન જેટલો O2 દ્રાવ્ય થાય, જે સમુદ્રી અને જલીય સજીવોના જીવન ટકાવી રાખવા માટે પૂરતો છે. દોસ્તો મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. ત્રીજો પણ ખાસ અગત્યનો, બીજો પણ અગત્યનો હતો. 90 કેલ્વિન તાપમાન પોતે પ્રવાહીમાં ફેરવાય, 55 કેલ્વિન તાપમાન પોતે ઘન સ્વરૂપમાં ફેરવાય છે. ઘન સ્વરૂપમાં ફેરવાય છે. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. 90 કેલ્વિન તાપમાને શેમાં લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય અને 55 કેલ્વિન તાપમાને શેમાં ઘન સ્વરૂપે કન્વર્ટ થાય છે. ચોથો, તેમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોવા છતાં તે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. રેડી? તો કે સાહેબ આમાં થોડી ઓછી ખબર પડી. મગજમાં ઉતારો છોકરાઓ. આપણે 11 સાયન્સમાં ડાયોક્સિજન વાયુનો આણ્વીય ચિતાર દોરેલો છે. ડાયોક્સિજન કદાચ 11 સાયન્સની ચોપડી પડી હોય તો ડાયોક્સિજન વાયુનો આણ્વીય ચિતાર જુઓ તો નીચેથી ઇલેક્ટ્રોન ગોઠવતા જાવ એટલે આવતું હતું સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ વાળો ભાગ આવતો હતો. તો જેમ જેમ ઓક્સિજનના, કારણ કે O2 છે, O2 હોય તો કેટલા ઓક્સિજન થાય? એક ઓક્સિજન હોય તો 8 ઇલેક્ટ્રોન, O2 હોય તો 16 ઇલેક્ટ્રોન. તો જેમ જેમ ઇલેક્ટ્રોન ગોઠવતા જતા હતા તો બધા જ ઇલેક્ટ્રોન જોડીમાં ગોઠવાયા. મતલબ કે કોઈ જગ્યાએ સિંગલ ઇલેક્ટ્રોન હતો નહીં. હવે મગજમાં ઉતારો કે સિંગલ ઇલેક્ટ્રોન હોય એને આપણી ભાષામાં શું કહીએ? અયુગ્મિત ઇલેક્ટ્રોન. મેં તમને જે તે વખતે આ વસ્તુ સમજાયેલી છે. અયુગ્મિત હોય તો અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. મગજમાં ઉતારજો. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ આણ્વીય ચિતારમાં સિંગલ એકાદોય દેખાતો હોય તો એ આખો અણુ અનુચુંબકીય કહેવાય. પણ જો અયુગ્મિત ના હોય તે બધા જ આખો અણુ કેવો કહેવાય? પ્રતિચુંબકીય. અહીંયા શું કીધું છે કે ભાઈ એમાં બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે, મતલબ કે અયુગ્મિત છે જ નહીં, બેકી સંખ્યામાં છે. હવે કે સાહેબ અયુગ્મિત ના હોય તો પ્રતિચુંબકીય કહેવાય. એટલે અહીંયા આ અપાદરૂપ છે. પ્રતિચુંબકીયની જગ્યાએ કયો ગુણધર્મ છે? અનુચુંબકીય ગુણધર્મ. દોસ્તો પ્રતિચુંબકીયની જગ્યાએ કયો ગુણધર્મ છે? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. મગજમાં યાદ રાખજો. અને છેલ્લો 3 સમસ્થાનિકો ધરાવે છે. કેટલા સમસ્થાનિકો છે દોસ્તો? 3. મગજમાં ઉતારી દો. ઓક્સિજન 16, ઓક્સિજન 17, ઓક્સિજન 18. આ તો યાદ રહેવા છે તમને મિત્રો. ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18 વાળો ભાગ. ચલો સ્ટેપ બાય સ્ટેપ ફરીથી જોઈ લે. ભૌતિક ગુણધર્મો કયા કયા? રંગવિહીન, વાષ્પવિહીન પહેલો ભાગ. બીજા નંબરનો 100 સેમીઘન પાણી, 293 કેલ્વિન તાપમાન, 3.08 સેમીઘન જેટલો O2 દ્રાવ્ય થાય, જે સમુદ્રી અને જલીય સજીવોના જીવન ટકાવી રાખવા માટે પૂરતો છે મિત્રો. ત્રીજો 90 કેલ્વિન તાપમાને પ્રવાહીમાં, 55 કેલ્વિન તાપમાને ઘન સ્વરૂપમાં પીગળે છે અથવા તેમાં ફેરવાય છે. બેકી સંખ્યામાં ઇલેક્ટ્રોન છે એટલે અનુચુંબકીય ગુણધર્મ ઉપાદરૂપે અનુચુંબકીય છે, હકીકતમાં પ્રતિચુંબકીય છે. 3 સમસ્થાનિક ઓક્સિજન 16, ઓક્સિજન 17 અને ઓક્સિજન 18. તો આટલા એના થઈ ગયા ડાયોક્સિજન વાયુના ભૌતિક ગુણધર્મો મિત્રો. હવે ચર્ચા કરીએ એમના રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની દોસ્તો. ચલો દોસ્તો હવે બનાવટની ચર્ચા કરી, ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. હવે કોની ચર્ચા આવી? રાસાયણિક ગુણધર્મો. તો ડાયોક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીએ છીએ દોસ્તો. ડાયોક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મોનો એક જ મુદ્દો છે. ફરીથી એકવાર, ડાયોક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મોનો માત્ર એક મુદ્દો છે. એમાં સમીકરણોની સંખ્યા થોડી વધુ છે. એટલે આપણે મુદ્દો પહેલા લખી દઈએ અને પછી એમાંથી સમીકરણ કેમ અલગ અલગ રીતે બને છે. તમારી સાથે પેન રાખજો. ચોપડી હોય તો ચોપડી, મટીરીયલ હોય તો મટીરીયલ. એમાં ટીક કરતા રહેજો કે કઈ ધાતુ છે, કઈ અધાતુ, કયા સંયોજન છે, કયા ઉદ્દીપકીય સંયોજનો છે. બરાબર? તો અહીંયા એક મુદ્દો લખું છું. મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો મિત્રો. લખું છું કે ડાયોક્સિજન વાયુ ઉમદા ધાતુઓ, કૌંસમાં લખું એક્ઝામ્પલ. ઉમદા ધાતુઓ કઈ હોય? તો પ્લેટિનિયમ હોય, ઓરમ હોય. ઓરમ એટલે ગોલ્ડ, Au અથવા Ag પણ લખી શકાય. Pt, Ag, Au ઘણી બધી ઉમદા ધાતુઓ છે. અને ઉમદા વાયુઓ
ઘણા બધા છોકરાઓને અહીંયા કન્ફ્યુઝન છે. ઉમદા ધાતુઓ જુદી મિત્રો, ઉમદા વાયુઓ જુદા. ઉમદા વાયુ કયા આવે? સમૂહ નંબર 18 ના હિલિયમ, નિયોન, આર્ગોન, એરાય. તો ઉમદા વાયુના કૌંસમાં આપણે શું લખી શકીએ? સમૂહ નંબર 18. બરાબર. ડાયોક્સિજન વાયુ ઉમદા ધાતુઓ અને ઉમદા વાયુઓ સિવાયની બધી જ ધાતુ અલ્પવિરામ અધાતુ અને સંયોજનો સાથે પ્રક્રિયા કરી શકે છે. રેડી? બે મુદ્દાના બનાવવા તો બનાવી શકાય. પહેલો મુદ્દો કયો બનાવાય કે ઉમદા ધાતુઓ અને ઉમદા વાયુઓ સિવાયની બધી ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે. બીજો કે ડાયોક્સિજન વાયુ ધાતુ, અધાતુ અને અન્ય સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરે. પણ આપણે શું કર્યું? બંને મુદ્દાને કોમ્બિનેશન બનાવી દીધું કે ભાઈ ઉમદા ધાતુ અને ઉમદા વાયુ સિવાયની બધી જ ધાતુ, અધાતુ અને સંયોજનો સાથે પણ પ્રક્રિયા કરી શકે છે મિત્રો. તો આ જે મુદ્દો છે એ ખાસ મગજમાં ઉતારવાનો છે. ચલો આના સમીકરણો બનાવવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા જેટલા પણ ચોપડીમાં આપેલા છે એ સમીકરણો આપણે ખાસ મગજમાં ઉતારીએ. તો એક લઈ લઈએ કેલ્શિયમ, બીજો લઈ લઈએ એલ્યુમિનિયમ. બંનેની O2 સાથે પ્રક્રિયા. નિપજો છેલ્લે લખીએ આપણે મિત્રો. એના પછીના ભાગમાં એક લખી દઈએ આપણે કેલ્શિયમ, એલ્યુમિનિયમ, પછી માની લો કે ફોસ્ફરસ લઈ લઈએ, કાર્બન લઈ લઈએ. એ પ્રમાણે ZnS આ સંયોજન આવી ગયું. એ પ્રમાણે CH4 આ પણ સંયોજન આવ્યું. P4 ની O2 સાથે પ્રક્રિયા, C ની O2 સાથે પ્રક્રિયા, ZnS અને CH4 ની પણ O2 સાથે પ્રક્રિયા દોસ્તો. રેડી? આના સંયોજનો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો ધ્યાન આપજો બધા. હવે એક વસ્તુ નોટ કરો કે અહીંયા અમુક ભાગ પાડેલા છે એને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. જુઓ પહેલી બે જે દેખાય છે કેલ્શિયમ અને એલ્યુમિનિયમ. કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 20. ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 2882. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 13. ઇલેક્ટ્રોન રચના કઈ થાય? 283. એનો મતલબ એ થયો, ધ્યાન આપજો, પેનથી ટીક કરી રાખો, આ બંને શું છે? ધાતુ તત્વો દોસ્તો. આ બંને શું છે? ધાતુ તત્વો. રેડી? ચલો એ જ પ્રમાણે ફોસ્ફરસ અને કાર્બન આ બંને શું છે? અધાતુ તત્વો. તો અધાતુ તત્વો. રેડી? ZnS અને CH4 શું છે દોસ્તો? તો સંયોજનો. આ સંયોજનો લખી દઈએ. હવે મગજમાં ઉતરી ગયું. રેડી? બે ધાતુ છે, બે અધાતુ છે અને બાકીના બે શું છે દોસ્તો? સંયોજનો. ચલો હવે આને મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. કેલ્શિયમ ઓક્સિજન સાથે જોડાય શું બને? કેલ્શિયમ ઓક્સાઇડ CaO. એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાય શું બને? એલ્યુમિનિયમ ઓક્સાઇડ. તો Al અને O. હવે અહીંયા ધ્યાન આપજો. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોન હતા 283, 3 ઇલેક્ટ્રોન ગુમાવી એટલે L ઉપર +3 આવે તો એ તગડો આ બાજુ આવતો રહે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન હતા 2 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 મેળવે તો ઓક્સિજનમાંથી -2 છે એ બગડો પેલી બાજુ જાય તો સંયોજન કયું બને? હા, Al2O3. રેડી? ચલો એ પ્રમાણે આવી કે સાહેબ P એકલો કેમ ના લખ્યો? P4 કેમ લખ્યો? આગળ આવી ગયું. સફેદ ફોસ્ફરસનું અણુસૂત્ર કયું થાય? P4O2 સાથે જોડાય સંયોજન કયું બનશે? P4O10. કયું સંયોજન બને મિત્રો? P4O10. આ તો જાણીએ છે CO2 સાથે જોડાય તો શું બનવાનું? CO2 બનવાનું દોસ્તો. ચલો ZnO2 સાથે જોડાય તો શું બનશે? ZnO. SO2 સાથે જોડાય શું બનશે? SO2. કાર્બન ઓક્સિજન સાથે જોડાય શું બનશે? CO2. અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય તો શું બનશે? H2. રેડી? બધી જ નિપજો થઈ ગઈ સ્ટેપ બાય સ્ટેપ. ZnO ZnO S+O2 SO2 C+O2 CO2 હાઇડ્રોજન ઓક્સિજન H2. ચલો સમીકરણ બેલેન્સ કરો દોસ્તો. બધા સમીકરણ બેલેન્સ કરવાનો પ્રયત્ન કરો. કેલ્શિયમ ઓક્સિજન સાથે જોડાય. ઓક્સિજન કેટલા છે? 2 અને કેટલા વડે ગુણી દઈએ? 2 વડે. તો આ જે કેલ્શિયમ છે કેટલા વડે ગુણાશે? હવે 2 વડે ગુણાય. રેડી? ચલો એલ્યુમિનિયમ વાળો ભાગ. ઓક્સિજન 3 છે, પેલી બાજુ 2 છે, 3 ના ઘડિયામાં 2 ના આવે, 2 ના ઘડિયામાં 3 ના આવે, એટલે શું કરવું પડે? 2 વડે ગુણવું જ પડે તમારે. એલ્યુમિનિયમ કેટલા થઈ ગયા? 4. તો આ 4 થઈ ગયા. ઓક્સિજન કેટલા થયા? 3 દુ 6, 2 આપેલા છે, 2 તરી 6. ચલો પેલી બાજુ ફોસ્ફરસ કેટલા છે? 4. ઓક્સિજન કેટલા છે? 2. આ બધા 10 આપેલા છે. 2 પંચા 10, 5 વડે ગુણી દો. સિમ્પલ હતું.
આ તો સમીકરણ બેલેન્સ જ છે C + O2 CO2. ચલો નીચેનું સમીકરણ બેલેન્સ કરો દોસ્તો. ZnS ની O2 સાથેની પ્રક્રિયા મિત્રો. ચલો શું કરીએ, ZnS ને 2 વડે ગુણો તો Zn વાળો ભાગ 2 વડે ગુણાય. રેડી? અને S વાળો ભાગ એ 2 વડે ગુણાય. તો કે સાહેબ બંને 2 વડે ગુણો. હા, બંને 2 વડે ગુણો. ઓક્સિજન ગણો. ઓક્સિજન 2 * 4, 4 ને 2 = 6. આ બાજુ 2 આપેલા છે. કેટલા વડે ગુણી દઈએ? 2 * 6 વડે ગુણી દઈએ દોસ્તો. રેડી? ચલો કાર્બન O2 સાથે જોડાય CO2. હાઇડ્રોજન કેટલા છે? 4. અહીંયા 2 આપેલા છે. 2 વડે ગુણો. હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? 2. 2 ને 2 = 4. આ બાજુ 2 આપેલા છે. તો 2O2 કરી દઈએ. સિમ્પલ. હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન 4 થઈ ગયા અને કાર્બન 1 થઈ ગયો. તો આ થઈ ગયો ડાયઓક્સિજન વાયુના રાસાયણિક ગુણધર્મોનો એક ભાગ પૂરો થઈ ગયો. હવે એક નાનો ભાગ બાકી છે જે ઉદ્દીપકીય રીતે છે, પણ એના પહેલા તમે ધાતુઓ, અધાતુઓ અને સંયોજનો બધા જ વિદ્યાર્થીઓ જેટલા મારી સાથે જોડાયેલા છે અહીંયા હાજર છે બધા જ વિદ્યાર્થીઓ ટીક કરી રાખો કે આમાં ધાતુ કયા છે, અધાતુ કયા છે અને સંયોજનો કયા છે મિત્રો. ચલો દોસ્તો ધ્યાન આપો. એક નાનો મુદ્દો બાકી છે, છેલ્લો ભાગ લખી દઈએ. ધ્યાન આપો. રાસાયણિક ગુણધર્મોમાં ડાયોક્સિજન વાયુ ઉમદા ધાતુ ઉમદા વાયુની પ્રક્રિયા કરતો નથી. ધાતુ અધાતુ સંયોજનો સાથે પ્રક્રિયા કરે. આના સિવાય ઉપરાંત તે કેટલાક સંયોજનોમાં અથવા તો તે કેટલાક સંયોજનોનું ઉદ્દીપકીય ઓક્સિડેશન કરી શકે છે. ઉદ્દીપકીય ઓક્સિડેશન કરી શકે છે. રેડી? ઉદ્દીપકીય ઓક્સિડેશન વાળો ભાગ જે છે ખાસ મગજમાં ઉતારજો. ચલો ઉદ્દીપકીય ઓક્સિડેશનમાં આપણે બે સંયોજનો લઈ લઈએ. એક છે SO2 ની O2 સાથે પ્રક્રિયા અને એક છે HCl ની O2 સાથેની પ્રક્રિયા. ઉદ્દીપક ઓક્સિડેશન તો થાય જ છે. ઓક્સિડેશનની વ્યાખ્યા કઈ થાય? ઓક્સિજનનું ઉમેરણ. તો બંનેમાં ઓક્સિજન તો ઉમેરવાનો જ છે, પણ ઉદ્દીપકીય ઓક્સિડેશન થાય મતલબ કે આવી એવી પ્રક્રિયાઓ જેમાં ઉદ્દીપક કામ કરતો હોય. તો SO2 ની O2 સાથે જ્યારે પ્રક્રિયા થાય એ વખતે ઉદ્દીપક વપરાય છે V2O5. કયો વપરાય દોસ્તો? V2O5. અને જ્યારે HCl ની O2 સાથે પ્રક્રિયા થાય એ વખતે CuCl2 ઉદ્દીપક વપરાય છે. કયો વપરાય છે? CuCl2 ઉદ્દીપક વપરાય દોસ્તો. V2O5 નું નામ 5 ઓક્સિજન પેન્ટોક્સાઇડ. V નું નામ વેનેડિયમ. નામ કયું થાય? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. અને CuCl2 નું નામ તો આવડે કોપર ક્લોરાઇડ. તો SO2 ની O2 સાથે પ્રક્રિયા સલ્ફર ડાયોક્સાઇડમાં ઓક્સિજન ઉમેરાય એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. મારે મિત્રો સમીકરણ સંતુલન કરો. આને 2 વડે ગુણી દઈએ. સલ્ફર 2 થઈ ગયા. આને 2 વડે ગુણો તો ઓક્સિજન 2 2 * 4 ને 2 = 6 3 * 6 થઈ ગયા. ચલો નીચેમાં HCl ની O2 સાથે પ્રક્રિયા તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલે શું બને? H2O બને. અને ક્લોરીન એકલો આખો ભાગ અલગ થઈ જાય. ક્લોરીન વાયુ સ્વરૂપી ક્લોરીન વાયુનું અણુ સૂત્ર Cl2. સમીકરણ સંતુલિત કરો. HCl ની O2 સાથે પ્રક્રિયા છે મિત્રો. રેડી? તો હાઇડ્રોજન અહીં આપેલા છે. ઓક્સિજન કેટલા છે? 2. આ બાજુ ઓક્સિજન એક જ છે. તો એક કામ કરીએ, આને આપણે 4 વડે ગુણી દઈએ. હાઇડ્રોજન ને 4 વડે ગુણ્યા એટલે આને 2 વડે ગુણવા પડે તો હાઇડ્રોજન 4 થઈ ગયા. તો ઓક્સિજન 2 થઈ ગયા સીધા. જોઈ લો. હવે ક્લોરીન કેટલા છે? આ બાજુ 4. અહીંયા ક્લોરીન 2 જ આપેલા 2Cl2 થઈ ગયા. એનો મતલબ એ થાય, ધ્યાન આપજો. હવે આખો રાસાયણિક ગુણધર્મ સમજાય. ઉમદા ધાતુ ઉમદા વાયુ સાથે પ્રક્રિયા ન કરે, ધાતુઓ સાથે પ્રક્રિયા કરે. આ બે ઉદાહરણ. અધાતુઓ સાથે પ્રક્રિયા કરે. આ બે ઉદાહરણ. સંયોજનો સાથે CH4 અને ZNS વાળી પ્રક્રિયા. ઉપરાંત ઉદ્દીપકીય ઓક્સિડેશનમાં બે એક્ઝામ્પલ કયા? SO2 ની O2 સાથે SO3 બને. HCl ની O2 સાથે તો H2O અને ડાયક્લોરીન વાળો ભાગ જે છે એ અલગ થઈ જાય. હવે છેલ્લો મુદ્દો જોઈએ દોસ્તો. ડાયોક્સિજન વાયુના ઉપયોગો કયા છે એની ચર્ચા કરીએ. તો ઉપરના બે સંયોજનો જે છે એમાં મગજમાં ઉતારો. ટીક કરવાનું, ટીક કરી રાખજો. ચલો દોસ્તો ધ્યાન આપો. હવે ડાયોક્સિજન વાયુનો છેલ્લો મુદ્દો, ડાયોક્સિજન વાયુના ઉપયોગો કયા છે એની ચર્ચા કરીએ. તો નાના નાના ઉપયોગો છે, યાદ રાખવાનો પ્રયત્ન કરો. એક છે શ્વસન અને દહન ક્રિયામાં ઉપયોગી. શ્વસન અને દહન ક્રિયામાં ઉપયોગી છે.
આપણે જાણીએ છીએ ડાયોક્સિજન વાયુ આપણી શ્વસન ક્રિયામાં ડાયોક્સિજનનો ઉપયોગ થાય, દહન ક્રિયામાં પણ ડાયોક્સિજન વાયુ જે છે એનો ઉપયોગ થતો હોય. એના પછી બીજો આ યાદ રાખવાનો પ્રયત્ન કરો, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ. ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં અને સ્ટીલ અને ધાતુઓના ઉત્પાદનમાં, સ્ટીલ અને ધાતુઓના ઉત્પાદનમાં ઉપયોગી. રેડી? તો એક છે શ્વસન અને દહન ક્રિયામાં ઉપયોગી, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં ઉપયોગી છે અને સ્ટીલ અને ધાતુઓની બનાવટમાં અથવા તેના ઉત્પાદનમાં ઉપયોગી છે. ત્રીજો મુદ્દો, હોસ્પિટલોમાં. બીજો મુદ્દો, ઊંડાણ સુધી જતા મરજીવાઓ માટે, ઊંડાણ સુધી જતા મરજીવાઓ માટે અથવા તો એ મરજીવાઓ અને પર્વતારોહકો માટે, ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ થાય છે. ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ થાય છે દોસ્તો. રેડી? તો શબ્દો યાદ રાખી દો, શ્વસન અને દહન ક્રિયામાં ઉપયોગી, બીજો ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં, ધાતુમાં, સ્ટીલની બનાવટમાં ઉપયોગી, હોસ્પિટલોમાં ઊંડાણ સુધી જતા મરજીવાઓ અને પર્વતારોહકો માટે કોનો ઉપયોગ થાય? ઓક્સિજન સિલિન્ડર. આપણે ડિસ્કવરી ઉપર ઘણા બધા પ્રોગ્રામ જોઈએ છીએ, એમાં પાછળ પેલો જે પેલી બોટલ લટકાયેલી હોય અને એના મોઢા ઉપર માસ્ક લગાવેલું હોય અને અહીંયાથી પેલા બબલ્સ ઉત્પન્ન થતા, એનો મતલબ શું થયો કે ઓક્સિજન સિલિન્ડર પાણીમાં જતો હોય તો એને શ્વસન માટે ઓક્સિજનની જરૂર પડે. તો હવે પાણીમાં તો ઓક્સિજન મળે નહીં, તો શું કરવું પડે? ઓક્સિજન સિલિન્ડર લગાડવું પડે અને ઓક્સિજન સિલિન્ડર દ્વારા એ શ્વસન ક્રિયા જે છે એની કન્ટિન્યુ કરી શકે. તો એક આ ઉપયોગી મુદ્દો છે ખાસ. એના પછી ખાસ અગત્યનો છે બળતણોના દહનમાં અથવા તો બળતણ દહનમાં ઉપયોગી. બળતણ દહનમાં ઉપયોગી એનું એક્ઝામ્પલ યાદ રાખજો દોસ્તો. હાઇડ્રોજન રોકેટ, આ શબ્દ અંડરલાઈન કરી દો. હાઇડ્રોજન રોકેટને ઉપર ઉડવા માટે O2 એ વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. O2 શું કરે છે? વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે મિત્રો. રેડી? તો બળતણોના દહનમાં ઉપયોગી છે. એનું એક્ઝામ્પલ કયું આપ્યું છે કે હાઇડ્રોજન રોકેટ. આવતો એક પ્રકારનું રોકેટ છે હાઇડ્રોજન રોકેટ. તો હાઇડ્રોજન રોકેટ જે છે એને જો ઉપર ઉડવું હોય, મતલબ ટેક ઓફ કરવું હોય, તો O2 જે છે એનું એટલું બધું પ્રેશર પૂરું પાડે કે જેથી એ નીચેથી ટેક ઓફ કરી શકે છે. તો O2 શું કરી શકે? વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. શું કરે દોસ્તો? વિસ્મયજનક દબાણ પૂરું પાડે. તો રાસાયણિક ગુણધર્મોમાં ધાતુ અધાતુ સંયોજનો વાળો આખો મુદ્દો જોઈ લીધો. ઉપયોગોમાં જોઈએ શ્વસન દહન ક્રિયા, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગ, સ્ટીલ ધાતુની બનાવટમાં, હોસ્પિટલો, ઊંડાણ સુધી જતા મરજીવાઓ અને પર્વતારોહણ માટે કોનો ઉપયોગ થાય છે? ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ થાય. હાઇડ્રોજન રોકેટને ઉપર ઉડવું હોય તો O2 વિસ્મયજનક દબાણ પૂરું પાડે, એટલે શોર્ટમાં શું કહી શકીએ? બળતણોના દહનમાં ઉપયોગી જે છે એ કહી શકીએ. તો આ દોસ્તો થઈ ગયા ડાયોક્સિજન વાયુ જે છે એના રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો. ફરીથી એકવાર ડાયોક્સિજન વાયુ જે છે એની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગોની ચર્ચા કરી. ડાયોક્સિજન વાયુ પછી સાદા ઓક્સાઇડ અને ઓઝોન વાળો ભાગ બાકી છે, એની પણ આપણે નેક્સ્ટ ટાઈમ સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરશું દોસ્તો. ત્યાં સુધી ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. બધા જ વિદ્યાર્થીઓ આ મુદ્દો જે છે એને ઊંડાણપૂર્વક મગજમાં ઉતારવાનો પ્રયત્ન કરો. સાથે સાથે તૈયારી પણ કરતા રહો. આગળના જે વિડીયોઝ છે, આગળના જે ટોપિક્સ છે એની પણ સાથે સાથે તૈયારી કરતા રહો. એટલે જ્યારે પી વિભાગના બધા જ વિડીયો પૂરા થાય એ વખતે આખો પી વિભાગ તમારા મગજમાં એવું સેટલ થઈ ગયેલું હોય કે જેથી કોઈ પણ સંયોજનનો કોઈ પણ પ્રયોગ અથવા તો કોઈ પણ એનો ઉપયોગ, રાસાયણિક ગુણધર્મો તમારા મગજમાં અથવા તો કોઈ જગ્યાએ વાંચે તો તરત જ ખબર પડે કે ભાઈ આ એસ્ટ્રેઝોફોનનો ઉપયોગ છે, આ O2 નો ઉપયોગ છે, N2 નો ઉપયોગ છે. તો એવી રીતે સરસ રીતે તૈયારી કરો અને વ્યવસ્થિત તૈયારી કરીને સારામાં સારા ગુણ મેળવી શકો છો. બરાબર? ફરીથી એકવાર નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે તમારા સમક્ષ હાજર થઈશ. ડાયોક્સિજન વાયુ જે છે એની સરસ તૈયારી કરતા રહો દોસ્તો.